આજે તો બહાર જઈને ખાઈ લીધી પૂરી ને પછી સ્વામિનારાયણ મંદિર આવી ગયા અને કાલે પાછી એક્ઝામ છે હવે શું થશે મસ્ત મજાના આપણે આવી ગયા અત્યારે પેલા તો પાણીપુરી ખાવા કુમાર સાથે તો આપણે જોઈએ હવે પાણીપુરી ખાઈએ હવે કુમાર સાથે ફાઇનલી આપણે પાણીપુરીની લારી આવી ગયા હતા ને અહીંયા પછી આપણે પાણીપુરીનો ઓર્ડર દઈ દીધો ને પછી પાણીપુરી ફાઇનલી આવી ગઈ હતી ને હવે પૂરી ચાખીએ તો કેમ રેડી હતી ભાઈ રગડા પૂરી એટલે કાંઈ ઘટે નહીં અમારા આ બાજુ હે ને કોરી પૂરી ને પાણી પીતા હતા ત્યાર પછી આ બાજુ મોહિતને પૂછે કેમ મજા આવી ગઈ ને પૂરી ખાવાની આ બાજુ મોહિતને મેં કીધું કેમ તને મોરી પૂરી ખાવાનું ગઈ તો તું ખા કે આ બેન ને પણ મજા આવી ગઈ 2-3 દિવસથી કઈ લખ્યું નહોતું ને એમાંય પાછું આજે બહાર જવાનું થયું તો આજે નો લખાણું તો ભાઈ એને મજા પડી ગઈ હવે મારે એક્ઝામ છે મારું શું થાય કુમારને પૂછ્યું કે તમે આ વખતે પાણીપુરી કેમ ન ખાધી કઈ ગડબડ થઈ જાય પેટમાં કે આ વખતે રેવા દઈએ એટલે તે કોરી પૂરી ખાતા હતા મસ્ત મજાને આપણે પાણીપુરી ખાઈ લીધી આ બેનનો પ્લાન આ બેનનો પ્લાન હતો કે હે ને પાણીપુરી બહાર ફરવા જવાનો હે તો પેલા પાણીપુરી ત્યાં લેતા આવવાનું મસ્ત મજાની પૂરી ખાધી હે ને હવે શું પ્લાન ચાલે તો હવે આગળ કઈ વિચાર્યું નથી ચા ગાડી કરી જવા દેવાની હા એટલે મસ્ત મજાનો અહીંયા આ બે હે ને મસ્ત મજાના હે ને લખતા હતા ત્યાંથી છે ને હવે ઉયાવા એ કેમ કે નહીં એ કે તમે બધા બહાર જાવ તો મારે જવું છે લખવાનું જે થવું છે તો મારી પરીક્ષા ચાલુ છે આપણે જોઈએ હવે સેવન ફ્લેવર કા પોટેટો ચિપ્સ ખાવાનું કે પાણીપુરી શું નક્કી કર્યું તમે સ્પાઇરલ પોટેટો નો નક્કી કર્યું હવે જોઈએ હવે સ્વામિનારાયણ મંદિર જવાનું નક્કી કર્યું તો આપણે જઈએ હે ને કુમાર સ્વામિનારાયણ મંદિરે તો આપણે હે ને હવે દર્શન કરી લઈએ પછી મળીએ આપણે કુમાર અને બેન ફોટા પાડે જોવા મસ્ત મજાના અને હે ને મોબાઈલમાં ફોટો પાડી દઈ છે મોહિત આ બાજુ મોહિત એને ફોટો પાડી દઈએ તો આપણે હવે ઘડીક બેસીશું ફોટો રેડી છે આમ કેમ બેઠા તમે જોવા આ બેન ને હજી બેન અને કુમારના ફોટા હાલે છે પૂરા છે કે ફોટા પૂરા થઈ ગયા હા તો આ બાજુ હે ને હવે આપણે મસ્ત મજાના બેસી ગયા છીએ ઘરે હે ને ગયા તો જોયું તો કુમાર હે ને તૈયાર થઈ ગયા હતા ને એ કહેતા હતા કે હે ને આપણે બહાર જઈએ તો એ પછી અમે પાણીપુરી ખાધી ને બસ સ્વામિનારાયણ મંદિરે ને એમ આવ્યા તો આ રીતનું એ કહેતા હતા કે કંઈક બહાર જઈએ તો હવે અત્યારે અમે દર્શન કરી લીધા છે અને કુમાર અને બેન ફોટા પાડે છે ને મસ્ત મજાના ભાઈ બેઠા છીએ તો પવન સારો આવે છે બાજુમાં રોડ છે ને હાઈવે તો આ લોકો ફોટા પાડી રહી પછી આપણે હે ને ફરી વાતચીતો કરીએ ને મોજ મજા કરીએ એ લોકો હજી ફોટા પાડે એવા પૂરા છે કે નહીં હોય કાંઈ સમજાતો તો કેટલા ફોટા પાડ્યા બોલો ત્યારે તેમાં એટલા બધા ફોટા પાડવાના છે કુમાર હવે બસ કરો હવે તમે કાંઈ ફોટા નથી પાડવા હવે વધારે જો સ્ટોરેજ ફૂલ થઈ ગયો આ બાજુ હે ને કુમાર કઈ બધા સેલ્ફી ફોટો લઈ લઈએ પૂછીએ હવે ફોટા તમારા પૂરા કુમાર ફોટા પૂરા ક્યાં છે હવે તમારા પૂરા સ્ટોરેજ પૂરાઈ ગયું તો સ્ટોરેજ ભરાઈ ગયું તારી બેનમાં હવે એટલે જ તમને કહીએ તમે ફોટા પાડવામાં પાછા તમે કહો કે હાલો બધા એકારે પાડે 64 GB વાળી 10 પેનડ્રાઈવ ભરી નાખ્યા એટલે હવે બા હે ને સ્ટોરેજ હે ને બચાવીને રાખજો હવે ને સામે હે ને હિંચકા ને લસણ પટ્ટી ને એવું હે ને અમે લોકો અહીંયા ઊભા છીએ હવે પાણી અને આમાં હિંચકા ખવડાવશો ને પછી મોટો થાય હા ઊભા હીએ પાછા આવશું હે આ બેન હે ને થાકી ગયા જાવ દે ને પણ અંશુમન મને એટલી થકવાડી દે કે વાત જ નહીં કરવાની બોલો આ બેન દિવસ કસરત જ કરવાની બોલો આ બેન હે ને થાકી ગયા અમારા બોલો ફરવાનું ક્યારું ના કહેતા હતા એ થાકી ગયા છે જો અત્યારે અંશુમન થકવાડી દે હે ને આ બેન કે હે ને સવારે આવ્યા હોત ને તો હે ને મૂકવા થાત કે નહીં ભાઈ આપણે બહાર ફરવા ગયા છે હા સવારે નહીં બપોર રોંઢે એમ 5-6 વાગે કુમાર કે તમે લોકો ન હોય એટલે મજા ન આવે એટલે એ રીતનું હે તો પછી અમે અત્યારે રાતે સમયે તો પરીક્ષા ચાલુ હે તો બાજુ હે ને હવે અમે નીકળી ગયા છીએ કેમ કે મોડું થઈ ગયું ને હે કુમાર શીખ જવું હવે આપણે જે પાછા ઘર તરફ પ્રયાણ કરીએ હવે રસ્તામાં કંઈક જે બી થોડું ચટર-પટર નાસ્તો તમે અમારા શાળાને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ખૂબ મહેનત કરે છે અત્યારે યુટ્યુબમાં બ્લોગ બનાવવામાં ખૂબ મહેનત કરે છે તો તમે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો પરીક્ષાને કન્ટિન્યુઅસ વ્લોગ
પરીક્ષા ચાલુ પરીક્ષા હે ને? પરીક્ષા ચાલુ છે છતાં એટલી બધી મહેનત કરે છે. હમ. રોજ નવું નવું કન્ટેન્ટ લાવે ખાલી ફક્ત ને ફક્ત તમારા માટે. કુમાર કે છે એટલે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. મસ્ત મજાના આપણે આવી ગયા બેન છે ને શું કરે હે પટેટો ચીપ જો ખાઈ લીધી એટલી વારમાં. તમે ત્યાં કેમ ખાધી નહીં એમ મંગાવી તો ખરી? મારું જ નામ લે. તે ખુશ કરી મગાવી ખાધી નહીં ખા એમ જ કહેવાય ને હા ખુશ તે કરી એટલે આ બધું રહી ગયું નકર ત્યાં જ ખાવાની હતી. આ બેન ગઈ કે હે ને તારે લીધે એટલે હે ને કુમાર નું એમ કેવાનું હતું કે આ ચાર વચ્ચે હે ને બે મંગાવી હતો મારે નહોતી ખાવાની મેં કીધું કુમાર ખાય એટલે ઈ ચાર વચ્ચે બે તો આવી રીતના અમે ને કુમારે નથી ખાતા હું એને કુમારે નથી ખાધી. આ લોકો હવે ધીમે ધીમે બધાને દઈને ખાઈ હે પૂરી કરી નાખી. હા હે ક્યારું ના તમે કયો હે પીનલ દીદી પૂરી તો થઈ ગઈ. કરી પડે ને પડે ઓલો ઓછો ખવાય ઓલો ખાવાનો ઓળા રોટલા ખાવાના તો આ મોહિત તો જો એ હળે ખાવા મળ્યો આ મોહિત થડી ખાવા મળ્યો હે આમ દેખાય તો એને આપી દઈને હળે ખાવા મળ્યો બોલો લ્યો. આમાં મસાલો હોય. હે આ મોહિત બોલો હરી ખાવા મળ્યો દેખાય તો દૂધ કરીને પાડ્યું તારે ઓછી પડી હે મોહિત? આ મોહિત ને ઓછી પડી લાગે. હું ને કુમાર ભાઈ આપણે નથી ખાધી પોટેટો ચિપ્સ. કુમારને પૂછ્યા કેમ હા તમારે શું ખાવું ઠંડુ કે સોડા કે હે ગુલફી તો આપણે ફટાકથી લઈ આવીએ. હા તો ચાલો આપણે લઈ આવીએ. મસ્ત મજાની કુમાર કહેતા હતા તો ગુલ્ફીનું તો મસ્ત મજાની ગુલ્ફી લઈ આવી તો ફટાકથી આપણે ઘણા બધા ખાઈ લઈએ. મજાના આપણે વાંચીએ છીએ અહીંયા કુમાર સાથે મોજે કરીએ છીએ ગુલ્ફી એવું ખાઈએ છીએ. ખાઈ લઉં કે પેલા વાંચી લઉં? પેલા ખાઈ લેવા. હા તો હાલો ખાઈ લઈએ. આ બધી મોજ કરવામાં હલવાઈ ગયા હો ભાઈ. હવે જેમ તેમ કમબેક કરવું પડશે કાલે. મૂકી દે પેલા ખાઈ લે તો ખાઈ લઈએ ચાલો ફટાકથી. આ કુમારે તો પૂરી કરી નાખી. કુમાર આપણે બહાર ગયા હતા તો આપણે પાણીપુરી ને એવું ખાધું હતું તો બમ્પર ને ખાડા ને આવાથી મસ્ત મજાનું પચી ગયું ને. ગુલ્ફી કઈ મસ્ત સરસ એની ઉપર ગુલ્ફી એટલે મજા જ આવી ગઈ ને. હા એ બધું તો હજમ. હા એટલે આવું છે બધું ભાઈ રસ્તામાં. હજમ થઈ ગયો હવે આ ઓગળી ગઈ છે જો અડધી. ખાઈ લે પેલા ઓગળી ગયા. આપણે ફટાકથી પેલા ખાઈ લઈએ. આપણે હે ને તમે કાલે કહેતા હતા કે બહાર જવાનું છે તો સવારના તમે કહેતા હતા તો તમે તો આજે ગયા નહીં તો હવે કાલનો વિચાર છે કે બહાર સવારે નીકળી જાવ 10 વાગે. એટલે પછી આવું છે મારે હવે આવું તો હે પણ હવે અહીંયા પરીક્ષા છે તો શું કરું? પરીક્ષામાં પેલા ધ્યાન આપ આવતી બીજી હવે. હવે આવતી વખતે વાત તો તમે કાલે જવાના ને પછી આવવાના આવશો કે પરમ દિવસ સવારે? હા તો આજે તો મજા આવી ગઈ ને ટૂંકમાં. મોજ જ આવે ને. એટલે પછી મેં કીધું હવે પરીક્ષા ને એક બાજુ મૂકી દે મોજ મજા કરી નાખીએ પછી તો આપણે વાંચવાનું છે તો હવે મોજ કરી તો હવે સજા કરીશું. હવે સજા નો કહેવાય ને ઘણો સજા નથી એમ નહીં અત્યારે તો આપણે મોજ કરી એ પ્રમાણે હવે સજા થોડી ભોગવવી પડશે ને નથી વાંચ્યું એમ એ રીતનું હે તો તમે કાલે બહાર જવાના હો અને પછી આપણે પછી આવીને મળશું. કુમાર કહેતા હતા કે અષાઢી બીજ છે ને કાલે તો બહાર જવાનું છે તો તે બહાર જશે અને પમદી પાછા આવી જશે. કુમાર કે પછી પાછા મજા કરશું 2 દિવસ પછી ઘરે જવાનું છે. અત્યારે વાગ્યા હતા 11:30 ને કુમાર કહેતા હતા કે ચાલો હવે ઊંઘ આવે છે હવે જઈએ સુવા. ફરવા ગયા હતા તો તમે બહાર બહુ બધી મોજ કરીને બહાર મસ્ત મજાને બધું ખાધું ને એવું કર્યું તો હવે તમને ઓળા રોટલો ભાવ્યો કે નહીં? હે મજા આવી? મારો તો ફેવરિટ છે એટલે ભાવે છે ને એવું છે. મેં કીધું બહારનું ખાધું તો હવે ઘરનું નહીં ખાધે. હે ભાવતી વસ્તુ એટલે તો હાલી ગયું નકર ન હાલે. એટલે એ રીતનું હતું એટલે હાલી ગયું હે ને ટૂંકમાં. હા હાલી ગયું. કુમાર તો હવે ઊંઘ આવે હે ને હવે તો સુઈ જાય. હવે મારે મને નીંદર આવે. મારે તો વાંચવાનું છે એટલે હવે કાલે હવે જોઈએ ગમે એમ કરીને વાંચવાનું હે તો કમબેક કરવું પડશે હવે વહેલા. તો એ રીતનું હે ને આપણે હવે વાંચશું હવે કાલે ગમે એમ કરીને. આજે તો ફૂલ હે ને આપણે મોજ મજા કરી હે તો હવે આપણે બાકીનો હે ને અભ્યાસ એટલે કે વાંચવાનું હવે કાલે કમબેક કરશું તો વહેલા ઉઠવું પડશે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ.